ગુડ આફ્ટરનૂન એવરીવન. ચલો તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં થોડું ડિસ્કશન કર્યું હતું રિટર્ન ઇનવર્ડ બુક. રિટર્ન ઇનવર્ડ બુકનું બીજું નામ રાખેલું છે આપણે સેલ રિટર્ન બુક. સેલ રિટર્ન બુકમાં રેકોર્ડ કરવા માટે વિચ સોર્સ ઓફ ડોક્યુમેન્ટ, કયા ડોક્યુમેન્ટનો યુઝ કરવામાં આવે છે, તો એના માટે શેની યુઝ કરવામાં આવશે? ક્રેડિટ નોટ ઇશ્યુ. બટ ક્વેશ્ચન થાય, ક્રેડિટ નોટ પ્રિપેર કોણ કરે? ઇશ્યુ નો તો મતલબ થાય આપવું. આપશે કોણ? તો ઓબ્વિયસલી જે પ્રિપેર કરશે. તો પ્રિપેર કોણ કરશે? તો લખ પ્રિપેર બાય સેલર. તો સેલર દ્વારા કઈ નોટ તૈયાર થશે? કઈ નોટ, કઈ બુક્સ નહીં, ક્રેડિટ નોટ. અને પ્રિપેર કરીને એને શું કરવામાં આવશે? આપવામાં આવે. આપવાને આવે એને કહેવાય ઇશ્યુ કરવું. કોને ઇશ્યુ કરશે? આ પરચેઝર. કોને ઇશ્યુ? સેલર કોને ઇશ્યુ કરશે? પરચેઝર. તો પરચેઝર ને ઇશ્યુ કરશે. સેલ રિટર્ન બુકમાં રેકોર્ડ કરવા માટે કયા બે રૂલ્સ રેગ્યુલેશન રિક્વાયર્ડ છે? તો એક તો કઈ છે નોર્મલ ગુડ્સ હોવો જોઈએ પ્લસ કેવો સેલ હોવો જોઈએ? ક્રેડિટ સેલ. જો આ બે કન્ડિશન સેટિસ્ફાઈડ થાય તો આ રેકોર્ડ થાય, અધરવાઇઝ રેકોર્ડ થતું નથી. ચલો તો એમાં આપણે થોડું ડિસ્કશન કર્યું હતું. જેમ કે 43 નંબરના પેજ ઉપર આપણે ક્વેશ્ચન જોયો હતો. એમાં બેઝિક ઇન્ફોર્મેશન આપી કે આ નામ કેમ પડ્યું, ક્રેડિટ નોટ શું કામ તૈયાર થાય, એવું ડિસ્કશન કર્યું હતું. રેકોર્ડ કરવાના બે રૂલ્સ રેગ્યુલેશન બી જોયા હતા. એમાં ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન હતું કે ગુડ્સ સોલ્ડ. આપણે કર્યા છે પેલા ગુડ્સ સોલ્ડ. એ ગુડ્સ રિટર્ન કરવામાં આવ્યા ફ્રોમ રાહુલ રાજ મિલ્સ, જે મુંબઈમાં હતા. અને શું રિટર્ન કર્યું? તો 25 સિલ્ક સારીઝ. કયા ભાવની? 500. ટ્રેડ ડિસ્કાઉન્ટ કેટલું હતું? 5%. તો આપણે આ કન્ડિશન સેટિસ્ફાઈડ થઈ હતી. નોર્મલ ગુડ્સ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. તો આને આપણે રેકોર્ડ કર્યો હતો. આ કેવો રેકોર્ડ થયો કહેવાય? ઇન્ડિવિડ્યુઅલ. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નું થઈ જશે ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. કોના અકાઉન્ટમાં? તો કે રાહુલ રાજ. કોણ છે આ રાહુલ રાજ? તો આપણા માટે છે ડેટર. વસ્તુ રિટર્ન મોકલીએ. કોણે મોકલી રિટર્ન? આપણને રાહુલ. તો એ રિટર્ન કરે ક્યારે? આપણે પહેલા આપણે શું કર્યું હોય? સેલ. અને નહીં ગમ્યું હોય તો વસ્તુ રિટર્ન કરી. તો આપણા માટે કોણ બોલવામાં આવે? ડેટર. તો ડેટરના ખાતામાં ક્રેડિટ સાઈડ. બટ ક્વેશ્ચન થાય, કેમ ક્રેડિટ સાઈડ પોસ્ટિંગ કરીએ છીએ? કેમ ક્રેડિટ સાઈડ પોસ્ટિંગ કરીએ? તો એને વસ્તુ પાછી મોકલી તો એ શું કહેવાય? લાભ આપનાર ખાતે એને વસ્તુ મોકલી આપણને, બદલામાં આપણે એને કઈ ન આપ્યું, એટલે બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ. તો ક્રેડિટ સાઈડ ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન, અપોઝિટ સાઈડ નો નેમ બાય સેલ રિટર્ન અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે વાત કરીએ તો ડિસ્કાઉન્ટ લેસ કરતા 11,875. આટલું ડિસ્કશન પ્રીવિયસ લેક્ચરમાં થયું. હવે આગળ વધી ચેક કરો સેકન્ડ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થશે કે? એક્સેપ્ટ રિટર્ન ફ્રોમ જોની મિલ્સ, જે ક્યાં છે? સુરતમાં. તો રેકોર્ડ થશે આ ટ્રાન્ઝેક્શન પહેલા. શા માટે? તો લખ્યું which were sold for cash. રોકડેથી વેચ્યું. તો અહીંયા બી ચોકડી લગાવી ગયો અને બાજુમાં લખી દો કઈ બુકમાં રેકોર્ડ થશે? આ કેશ બુક. જ્યારે બનાવશું ત્યારે જોયું જશે. અને પછીની જ બુક શીખવાની છે આપણે. ચલો આ તો નહીં આવે, આને જવા દો, હટાવી દો.
નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન લઈએ, થર્ડ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થશે ને ચેક કરીએ. એક્સેપ્ટેડ એટલે સ્વીકારવું. રિટર્ન વન ટાઈપરાઇટર. ટાઈપરાઇટર આપણા માટે ગુડ્સ કહેવાશે ને? તમને કેમ ખબર ગુડ્સ કહેવાય કે નહીં? તો ઉપર આપણને ખબર પડશે. ગુડ્સમાં શું હતું જો તો ઉપરમાં લખેલો ગુડ્સ ની અંદર સાડીની વાત થતી, અહીંયા સાડીની વાત થતી નથી, તો આપણા નોર્મલ ગુડ્સ નથી, તો આ બી રેકોર્ડ થવાના નથી. બટ ક્વેશ્ચન થાય અહીંયા તો ચલો રેકોર્ડ નહીં થાય, પણ આ કઈ બુકમાં રેકોર્ડ કરવાના થશે? માની લો કદાચ રેકોર્ડ કરવાના બી થાય તો કે લખવું પડે આપણે, તો બાજુમાં ચોકડી મારીને લખી દો ક્યાં રેકોર્ડ થશે? આ જર્નલ પ્રોપરમાં. અથવા નું બીજું નામ હતું જનરલ જર્નલ. ચલો સરસ, આને બી ચોકડી લગાવી દીધી. ફોર્થ ટ્રાન્ઝેક્શન નું ડિસ્કશન કરી રહ્યા છે. ફોર્થ ટ્રાન્ઝેક્શન, ચલો ફોર્થ ટ્રાન્ઝેક્શન રિટર્ન ફ્રોમ મોહન મિલ્સ 20 પોલિસ્ટર સારીઝ, 180 ની પ્રાઇસ, ટ્રેડ ડિસ્કાઉન્ટ 10%. ચલો અહીંયા કઈ ગુડ્સ તો લખ્યું નથી. હા, તો ઉપર આપણે જોયું ને કે જ્યાં ગુડ્સ લખ્યું તો ત્યાં કોનું ડિસ્કશન થયું હતું? સારે. તો અહીંયા પછી ગુડ્સ નથી લખ્યું, પણ સારી વર્ડના આધારે આપણને ખબર પડી ગઈ આ કયા ગુડ્સ છે આપણી પાસે? નોર્મલ. ચલો ક્રેડિટ ટ્રાન્ઝેક્શન બી છે, પર્સન નું નેમ આપ્યું છે, પણ ક્યાંય કેશ વર્ડ યુઝ થયો નથી, તો બોલો આ રેકોર્ડ થશે? હા, ચલો યસ, રેકોર્ડ કરી દઈએ. ચલો તો રેકોર્ડ કરીએ. ફોર્થ ટ્રાન્ઝેક્શન કોની સાથે ડીલ કરી એનું નામ લખી દઈએ, મોહન મિલ્સ. ચલો મોહન મિલ્સ. કેટલા રૂપિયાની ડીલ થઈને શું છે એ ડિસ્કશન કરી દો. પહેલા ટોપિક ચાલે છે સારી. કેટલી સારી? 20 પોલિસ્ટર સારીઝ. પ્રાઇસ છે 180. મલ્ટીપ્લાય કરી દો પહેલા 3600, 3600. બોલો ટ્રેડ ડિસ્કાઉન્ટ છે આમાં? હા, તો લેસ કરવો પડે. ટ્રેડ ડિસ્કાઉન્ટ 10%. ચલો લેસ કરી દો 360, 360. અને આઉટર કોલમમાં ટોટલ કરી દેશું 3240, 3240. ચલો આ બંને થઈ ગયા કહેવાય આપણા માટે ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ. ઇન્ડિવિડ્યુઅલી રેકોર્ડ. અને ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો કરી દીધો આપણે ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. ચલો આવો જ પોસ્ટિંગ આપણે ઓર એક નવું અકાઉન્ટ ઓપન થશે, જે ડેટર નું નામ છે મોહન મિલ્સ. તો મોહન મિલ્સ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ ફોર્થ નંબરની ડેટમાં લખી દેશું. અપોઝિટ સાઇડ નો નેમ યુઝ કરશું, બાય સેલ રિટર્ન અકાઉન્ટ 3240. ઓલ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટેડ. બધું લખાઈ ગયું. સેલ બુક પૂરી, ટ્રાન્ઝેક્શન 4 જ હતા. તો હવે શું કરવાનું થશે? ઓલ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થઈ જાય તો આનું પીરિયોડિક ટોટલ. ચલો પીરિયોડિક ટોટલ કરી દે. આનો સરવાળો આપી ગયો 15,000, 15,150, 115. ઓકે, પીરિયોડિક ટોટલ નું કરી દેશું પીરિયોડિક પોસ્ટિંગ. કયા અકાઉન્ટમાં? તો આ જે બુક છે નો અકાઉન્ટ. સેલ રિટર્ન અથવા બીજું નામ છે રિટર્ન ઇનવર્ડ અકાઉન્ટ. સેલ રિટર્ન અકાઉન્ટ બોલો, અથવા સેલ રિટર્ન નો બોલો તો બીજું નામ છે રિટર્ન ઇનવર્ડ અકાઉન્ટ. આઉટવર્ડ અકાઉન્ટ આવે પરચેઝ રિટર્નમાં. આ સેલ રિટર્ન છે.
લેઝર પોસ્ટિંગ થાય, પીરિયોડિક પોસ્ટિંગ કઈ બાજુ? તો પહેલી બાજુ. પહેલી બાજુ એટલે ડેબિટ સાઈડ. ચલો વર્ડ યુઝ કરી દેશું. ટુ સન્ડ્રી એઝ પર કઈ બુક? સેલ રિટર્ન બુક. રૂપીસ પ્રમાણે જશે. 15,115. ઓલ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટેડ. આટલું વર્ક કરવાનું હતું અને એક્ઝામમાં ટોટલ બી થશે અને બેલેન્સિંગ બી કરવી પડશે. દેખાય છે ને? ઓકે, ક્લિયર ટોપિક. પહેલા કાંઈ પણ ડાઉટ હોય, ક્વેરી ન હોય, 4 ક્વેશ્ચન ભણ્યા આપણે, ટોટલ 4 બુક્સ ભણ્યા આપણે. પરચેઝ બુક, સેલ બુક, પરચેઝ રિટર્ન, સેલ રિટર્ન. આમાં કંઈ પણ જગ્યાએ નો સમજાણું, પાસ્ટની કાંઈ પણ ક્વેરી હોય તો પૂછી શકો છો. જેમ કે મને તો યાદ છે, અમુક સ્ટુડન્ટને મે બી ક્વેરી હોઈ શકે. કઈ ક્વેરી હોઈ શકે? તો એક સેલ વાળામાં ક્યાંક આપેલું હતું, એમાં ડિસ્કાઉન્ટમાં કોઈને ક્વેરી હોય તો, જેમાં ખાસ મને તો યાદ છે 3 નંબરનો ટોપિક, 3 નંબરનો ક્વેશ્ચન હતો. પ્રજય ફર્નિચર હાઉસ 5 ટેબલ 10 સોફા છે, કેશ ડિસ્કાઉન્ટ 5%. આપણે કોઈ દિવસ ટ્રાન્ઝેક્શન કેશ છે કે ક્રેડિટ એ ડિસ્કાઉન્ટના આધારે કોઈ દી થોડા ડિસિઝન લઈએ છીએ. આપણે ડિસ્કાઉન્ટના આધારે ક્યારેય આપણે ડિસિઝન નથી લીધો કે આ કેશ ડિસ્કાઉન્ટ છે કે ક્રેડિટ ડિસ્કાઉન્ટ. આપણે વર્ડ ઉપરથી જવાબ લઈએ. ક્યાંય કેશ શબ્દનો લખ રોકડેથી રિટર્ન હતું અથવા રોકડેથી સેલ છે, નહીં. કેશ ડિસ્કાઉન્ટ નો મતલબ થાય જો તમે અર્લી પેમેન્ટ કરજો, વહેલા પેમેન્ટ કરજો તો ડિસ્કાઉન્ટ આપશું. પેમેન્ટ કરો તો ડિસ્કાઉન્ટ. પેમેન્ટ કર્યું છે ને? ક્યાં લખ્યું છે પેમેન્ટ કર્યું, પે કર્યા, રિસીવ થયા? નહીં. તો કોઈ દિવસ કેશ શબ્દ લખ્યો એનો મતલબ આ કેશ નો મતલબ એવો નથી થતો કે ટ્રાન્ઝેક્શન કેશ છે. આનો મતલબ તો કે તમે પેમેન્ટ કરશો રોકડેથી તો 5%. ઇફ પેડ ધેન અલાઉડ. જો પે કરશો તો ડિસ્કાઉન્ટ અલાઉ થશે. તમે પે જ નથી કરતા તો ડિસ્કાઉન્ટ અલાઉ થશે નહીં. તો આ ટ્રાન્ઝેક્શન તો રેકોર્ડ થાય પણ ડિસ્કાઉન્ટ ધ્યાનમાં લેવાનું નથી. ચલો તો આ કેટલાથી રેકોર્ડ કર્યું હશે? આ ક્વેશ્ચન થાય કેટલાથી રેકોર્ડ કર્યું હશે? તો કઈ બુક નું ટ્રાન્ઝેક્શન હતું? આ સેલ બુક. તો સેલ બુક ની અંદર તમારે આમ લખવું પડે કોની સાથે ડીલ કરી હતી? તો પ્રજય ફર્નિચર સાથે અને આની સાથે જે ડીલ થઈ લખવી પડે. 5 ટેબલ તો પેલા લખી દઈએ આપણે ટેબલ. ક્વોન્ટિટી અને અમાઉન્ટ 15. પછી સોફા સેટ. સોફા હતા 10, પ્રાઇસ હતી 3000. આ આવશે 7500. આ આવશે 30000. આનો સરવાળો કરી દો. ટ્રેડ ડિસ્કાઉન્ટ હોત ને, ટ્રેડ ડિસ્કાઉન્ટ તો અહીંયાથી નીચે લેસ થાય. કેશ ડિસ્કાઉન્ટ અહીંયા લેસ થશે નહીં. તો સીધું આઉટર કોલમમાં સરવાળો 37500. તો આ બોક્સમાં તમારે આવું લખવાનું હતું. ડિસ્કાઉન્ટ ઘણાએ કીધું સર આ તો કેશ ડિસ્કાઉન્ટ લખાય જ નહીં. તો સેલ બુકમાં ઘણાએ લખ્યું જ નહોતું. તો લખવું તો પડશે ને, આ રીતે લખવું પડશે. ક્લિયર ટોપિક? તો કાલે 1-2 સ્ટુડન્ટનો પાછો મેસેજ બી હતો સર આમાં ન ખબર તો આજે ક્વેરી સોલ્વ કરાવી દીધી. ચલો કેટલી બુક શીખી જા ખબર પડી? કાંઈ 4 બુક્સ. હવે મેન ટોપિક ઉપર આવી. તો એક ક્વેશ્ચન તમને પાછો હોમવર્કમાં આપી દઉં છું. HW પેજ નંબર આપણો છે 44. 44 નંબરનો જે ક્વેશ્ચન છે આ તમારે હોમવર્કમાં રહેશે. હવે આવે આપણે
કેશ બુક. તો તમે શીખ્યા હતા 11 12 અથવા નથી બી શીખ્યા, કોઈ પ્રોબ્લેમ નથી. ચલો, કેશ બુક પહેલા તો શું છે અને અંદર શું લખવાનું છે? કેશ બુક ની અંદર રેકોર્ડ કરવા માટેનો પહેલો રૂલ્સ રેગ્યુલેશન છે, ઓલ ટાઈપ ઓફ કેશ, ઓલ ટાઈપ ઓફ કેશ ટ્રાન્ઝેક્શન, કોઈ પણ ટ્રાન્ઝેક્શન થયું હોય કેશ હોવા જોઈએ. જો કેશ હશે તો આ બુકમાં રેકોર્ડ કરવામાં આવશે. કોઈ પણ એટલે સર કોઈ પણ નો મતલબ હું, માન લો સમજવા માટે સેલરી પે કરી, તો સેલરી એટલે કયું ખાતું કહેવાય? નેચર ઓફ અકાઉન્ટ, નોમિનલ. તો આ નોમિનલ હોય તો એ ભલે. માન લો બિલ્ડિંગ કેશ થી પરચેસ કર્યું, બિલ્ડિંગ કયા ખાતાનો પ્રકાર? તો રિયલ હોય તો એ ભલે. અથવા મિસ્ટર એક્સ પાસેથી કેશ રિસીવ થયા, મિસ્ટર એક્સ પાસેથી રોકડા મળ્યા, એક્સ એટલે કયા ખાતાનો પ્રકાર? તો રિયલ હોય, પર્સનલ હોય, નોમિનલ, ગમે ટ્રાન્ઝેક્શન હોય કેશ હોવા જોઈએ. કઈ રીતે ટ્રાન્ઝેક્શન થયેલું હોવું જોઈએ? કેશ, રોકડેથી છે, રેકોર્ડ કરશું. આગળ જેમ રેકોર્ડ કરવા માટે કઈ સોર્સ ઓફ ડોક્યુમેન્ટ જોઈતા હતા, તો અહીંયા બી કઈ સોર્સ ઓફ ડોક્યુમેન્ટ જોઈશે. સોર્સ ઓફ ડોક્યુમેન્ટ જોઈશે. કયા સોર્સ ઓફ ડોક્યુમેન્ટ જોઈશે? તો બે સોર્સ ઓફ ડોક્યુમેન્ટ જોઈશે, બે મેમો જોઈશે, બે મામું જોઈશે. એક કેશ મેમો और एक केश मेमो. એક કેશ મેમો હશે ઇશ્યુ કરેલો અને એક કેશ મેમો હશે રિસીવ્ડ થયેલો. આ બેના આધારે આમાં રેકોર્ડ કરશું. સર આ નો સમજાવો, થોડી વારમાં સમજાવું. ચલો, પણ એની પહેલા કેશ બુક કેટલા પ્રકારની હશે? આ કેશ બુક તો છે, પણ ટાઈપ ઓફ કેશ બુક કેટલી હશે? ટાઈપ ઓફ કેશ બુક, કેશ બુક ના પ્રકાર કેટલા છે? તો 4 પ્રકાર છે કેશ બુક ના. કેટલા પ્રકાર છે? 4. ગુજરાતીમાં 11 12 તમે પેલા કહેતા એક ખાના વાળો રોકડ મેળ. ઇંગ્લિશમાં અહીંયા બોલશો સિંગલ. એક ને કહેવાય સિંગલ, ખાનાને કહેવાય કોલમ. સિંગલ કોલમ કેશ બુક. એકની અંદર આવશે 2 ખાના એટલે બોલશું ડબલ કોલમ, ડબલ કોલમ કેશ બુક. એકની અંદર 3 ખાના આવશે એટલે અમાઉન્ટની 3 કોલમ બનાવશું, ખાના બનાવશું, એટલે એકનું નામ પડ્યું 3 કોલમ કેશ બુક. એક ખાના વાળો, 2 ખાના વાળો, 3 ખાના. એકનું નામ હશે, આપણી પાસે રોકડા બહુ ઝાઝા હશે એટલે રોકડને આપણે એક પેટીમાં રાખશું, એટલે નામ પડ્યું હશે કદાચ પેટી કેશ બુક. પેટીમાં પાછા 2 પેટી આવશે. એક ઇમ્પ્રેસ સિસ્ટમ પ્રમાણે, આઈ સ્ટ્રોંગલી ઇમ્પ્રેસ્ડ, ઇમ્પ્રેસ સિસ્ટમ. અને એકનું નામ આવશે નોન ઇમ્પ્રેસ સિસ્ટમ. આ બધું શું છે આ સમજવાનું છે આપણે. ચલો, તો પહેલા તો આ બેઝિક ખાલી આ પહેલું પેજ હતું, પેજ નંબર 45. આ મેં લખીને અહીંયા તમને પહેલા થોડું સમજાવ્યું કે ટાઈપ ઓફ કેશ બુક, સિંગલ કોલમ, ડબલ કોલમ, 3 કોલમ અને પેટી કેશ. પેટી કેશ બુકમાં 2 ભાગ આવશે. સર અહીંયા નથી લખ્યા છે. આવો આવો પેજ નંબર ઉપર આવો, 53. તો એમાં બી ભાગ છે. પેટી કેશ બુક ના 2 રીતે મેન્ટેન, 2 રીતે રાખી શકાય. એકનું નામ છે ઇમ્પ્રેસ સિસ્ટમ, એકનું નામ છે નોન ઇમ્પ્રેસ સિસ્ટમ.
તો મેં પેલા બેઝિક ખાલી સમજાવ્યું કે ભાઈ ક્યાંક કેશ બુક ની વાત થાય છે. કેશ બુકમાં પાછા ભાગ છે, સિંગલ કોલમ, ડબલ કોલમ, 3 કોલમ. હવે આ થિયરી સમજાવો છો ને પછી આ બધું સમજીએ. ચાલો, અત્યાર સુધી આપણે જે શીખ્યા અત્યાર સુધી એમાં જેટલી માની લો પરચેસ બુક શીખ્યા, પહેલો જ દાખલો, પહેલો ક્વેશ્ચન હતો, જોજો. તો પહેલા ક્વેશ્ચન ની અંદર આપણે કેશ બુક નું પરચેસ બુક નું આવું કઈ ફોર્મેટ બનાવ્યું, ડેટ, પર્ટિક્યુલર, લેઝર ફોલિયો અને અમાઉન્ટ, આટલું જ બનાવ્યું. પછી એક કરતા વધારે ટ્રાન્ઝેક્શન થયા તો એક કોલમ વધારી દીધી. આવું જ હતું ને ક્યાં. પછી સેલ બુક બી જોઈ લેજો, નોર્મલ દાખલો હતો તો સેલ બુક નો બી આવો જ ફોર્મેટ હતો. પરચેઝ રિટર્ન હતી તો એનો બી આવું જ ફોર્મેટ હતો. સેલ રિટર્ન હતી એનો બી આવું જ ફોર્મેટ હતું. પણ હવે કેશ બુકમાં આવું નહીં થાય. કેશ બુક નું ફોર્મેટ આવું થશે. કેશ બુક નું ફોર્મેટ આવું છે, ડેટ, પર્ટિક્યુલર, લેઝર ફોલિયો, અમાઉન્ટ. લસ તો આ તો અકાઉન્ટ બની ગયું. એટલે જ અહીંયા કીધું આ બોથ હશે. કેશ બુક ઇઝ અ બોથ. કેશ બુક શું છે? બોથ. એમસીક્યુ માં આવતો વારે વારે આ ક્વેશ્ચન છે. કેશ બુક ઇઝ અ બોથ. શું છે આ બોથ? તો કીધું પ્રાઇમ એન્ટ્રી બી છે અને પ્રિન્સિપલ બુક છે. પ્રિન્સિપલ બુક તો યાદ કરો, લેઝર બુક ને બીજા કયા નામથી ઓળખતા? લેઝર બુક ને. તો તમે લેઝર બુકમાં પેજ નંબર ઉપર આવી જાઓ, 8 નંબર કે 7 નંબર સમથિંગ પેજ હતું તો ના દેખાશે બી ખરા. તો પેજ નંબર 8 એમાં પહેલું જ લખ્યું હતું, જો પહેલું જ, લેઝર બુક ઇઝ નોન એઝ અ પ્રિન્સિપલ. શું કામ પ્રિન્સિપલ બુક કહેવાય છે લેઝર બુક ને? એનું રીઝન હતું કારણ કે બીકોઝ આ બીકા યુઝ નથી, બીકોઝ છે. બીકોઝ એટલે કારણ કે ડેબિટ એન્ડ ક્રેડિટ કોઈ પણ ખાતું હોય, ઈચ ટ્રાન્ઝેક્શન, દરેક ટ્રાન્ઝેક્શન જે કઈ હોય, ડેબિટ હોય કે ક્રેડિટ, એ બધું જ અહીંયા રેકોર્ડ કરવામાં આવે છે. તો જર્નલમાં એક ડેબિટ હોય ને એક શું હોય? ક્રેડિટ. તો એ બધી ડેબિટ ક્રેડિટ માહિતી લેઝર પોસ્ટિંગ વખતે અહીંયા રેકોર્ડ થાય છે. એટલા માટે લેઝર બુક ને કયા નામથી ઓળખવામાં આવ્યા? પ્રિન્સિપલ. તો એક્ઝામમાં પૂછે, લેઝર ઇઝ ઓલ્સો નોન એઝ પ્રિન્સિપલ બુક, ટ્રુ ઓર ફોલ્સ? ટ્રુ. સરસ. રીઝન બી પૂછશે શા માટે ટ્રુ છે, ત્યારે તમારે આ લખવું પડે. જો આ બીકોઝ ઓફ ડેબિટ એન્ડ ક્રેડિટ એસ્પેક્ટ, એસ્પેક્ટ બધી બાજુ, એસ્પેક્ટ બધી બાબત, ઓફ ઈચ ટ્રાન્ઝેક્શન રેકોર્ડેડ ઇન ધીસ બુક. આ બુક્સમાં બધા ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થાય. આ બધાનો મતલબ ડેબિટ એન્ડ ક્રેડિટ. એટલે આને કયા નામથી ઓળખવામાં આવે છે? પ્રિન્સિપલ. ઓર પણ કહી શકાય. પ્રિન્સિપલ બુક ને પાછું ઓર પણ કીધેલું છે ક્યાં? ફાઇનલ ડેસ્ટિનેશન. ચલો, જર્નલ બુક ને કયા નામથી ઓળખાય? જર્નલ બુક ને તો પહેલો દિવસ પાછો, સબસિડરી બુક, પહેલો પેજ. સબસિડરી બુક ના બી ક્યાંક નામ આપ્યા હતા, ઓલ્સો નોન એઝ એ અને ઓલ્સો કોલ્ડ. આવું હતું. આવો પેજ નંબર પાછો. દેખાય? ચલો, તો ચેપ્ટર નંબર 2 સબસિડરી બુક 18 નંબર નો પેજ. આ પહેલા જ પેજ ઉપર લખ્યું, સબસિડરી બુક ઓલ્સો કોલ્ડ. ઓલ્સો કોલ્ડ કયા નામથી ઓળખવામાં આવે? જો
બુક ઓફ ઓરિજિનલ એન્ટ્રી અથવા બુક ઓફ પ્રાઇમ બોલો કે પ્રાઇમરી. કેમ આવું નામ પડ્યું પ્રાઇમ કે પ્રાઇમરી? આવું કેમ નામ પડ્યું? તો જો આને સમજીએ આપણે. જેમ કે તમે જે સ્કૂલમાં ભણાય તો સૌથી પહેલા તમને જે સ્કૂલમાં બેસાડ્યા છે એટલે સીધા તમને 9મા ધોરણમાં બેસાડવામાં આવ્યા હતા. તો જોજો બરાબર સાંભળજો. બાળ મંદિર થી 7 જે ભણ્યા એ સ્કૂલને ક્યાંક નામ આપ્યું હતું પ્રાઇમરી. 8 થી 10 ને ક્યાંક નામ આપ્યું હતું સેકન્ડરી. અને થર્ડ પછી 11, 12 ભણ્યા એમાં નામ આપ્યું હાયર સેકન્ડરી. તો કોઈ પણ વ્યક્તિ જ્યારે સ્કૂલમાં દાખલ થાય ને પહેલી વાર, તને બાળ મંદિર થી દાખલ કરવામાં એટલે પહેલી વાર દાખલ કર્યા એટલે પ્રાઇમરી પહેલો મેન. એમ ધંધાની અંદર કોઈ પણ ટ્રાન્ઝેક્શન થાય ને તો પહેલું એની આમનોમ લખાય સૌથી પહેલા પ્રાઇમ મુખ્ય પહેલા. તો સૌથી પહેલી નોંધ જર્નલ બુકમાં થાય એટલે નામ પડ્યું પ્રાઇમરી પ્રાઇમ મુખ્ય. તો મુખ્યત્વે કોઈ પણ ટ્રાન્ઝેક્શન અહીંયા લખવામાં આવે છે એટલા માટે જર્નલ બુકનો જ ભાગ છે. સબસિડરી કોનો ભાગ? જર્નલ બુકનો જ ભાગ. તો જર્નલને જે નામથી ઓળખવી એ જ નામ કોને આપવું પડે આપણે? સબસિડરી બુકને. તો આ બે શબ્દ ભેગા થઈને આવ્યા હતા. લેઝર બુકનો શબ્દ અને જર્નલનો શબ્દ. આ બે ભેગા થઈને પેજ નંબર ક્યાં ઉપર આવી ગયા આપણને? તો પેજ નંબર ઉપર આવી જાવ પાછા 45. તો 45 નંબરના પેજ ઉપર દેખાડો કેશ બુક ઇઝ અ બોથ. આ પ્રાઇમ એન્ટ્રી નો મતલબ વાત કરતા હતા જર્નલ. કોની વાત કરતા હતા? જર્નલ. એન શોર્ટ આ બુકમાં લખશું તો આમ નોંધ બી લખાઈ જશે અને આને બીજું નામ બી આપ્યું પ્રિન્સિપલ બુક. પ્રિન્સિપલ એટલે કોની વાત કરે છે? કેમ સર આવું કર્યું? તો પાછું યાદ કરી લે. સબસિડરી બુક બનાવવાનો આપણો કઈ પર્પઝ હતો? સમય બચાવ, ટાઈમ બચાવવા. તો જો એક હારે કેટલો હમણાં સમય બચી જશે. એક હારે બે કામ કરી નાખવાના. જર્નલ બી લખાઈ જાય, લેઝર પોસ્ટિંગ એક હારે છે. અત્યાર સુધી જો આપણે લેઝર પોસ્ટિંગ અલગ કરવા જવું પડતું. જો જર્નલ અલગ લખી હતી, રેકોર્ડ નું ક્યાંક નામ આપ્યું હતું, કઈ યાદ આવે તો એન્ટર, અથવા ઓર ક્યાંક નામ આપ્યું હતું જર્નલ. આ તો જો જર્નલ અલગ લખી અને પોસ્ટિંગ પાછું અલગ કરવા જવું પડ્યું હતું. આપણે કીધું ઓર સમય બચાવો છે. ધંધાની અંદર હાઈએસ્ટ યુઝ થતા હોય તો કેશ, રોજ રોકડા કેટલા આવે, રોજ કેટલા રોકડા આપવા પડે, તો એટલા માટે ઓર સમય બચાવો. આના કરતા સમય બચાવો તો એના માટે આનું ફોર્મેટ બદલ્યું છે. આનું ફોર્મેટ લાઈક અકાઉન્ટ જેવું છે. અકાઉન્ટ એટલે લેઝર. સર પણ કેમ એવું? કારણ કે ધંધામાં રોકડ આવે બી ખરા અને રોકડ જાય બી ખરા. તો રોકડ ધંધામાં આવે. ચલો પેલા મને કહેજો કેશ કયા ખાતાનો પ્રકાર? નેચર ઓફ અકાઉન્ટ. તો રિયલ નો નિયમ મને ડેબિટ નો કહો ને જરા. વોટ કમ્સ ઇન ડીઆર? ડેબિટ. તો ડેબિટ બાજુ રોકડા આવ્યા એને ઇંગ્લિશમાં કહેવાય રિસીપ્ટ. મળ્યા, રોકડા મળ્યા. તો રિસીપ્ટ ટ્રાન્ઝેક્શન અહીંયા લખાય. અને આ જ રોકડા આપણે કોઈને આપશું બી ખરા તો રોકડ જાય તો જ એમાં વોટ ગોઝ આઉટ ક્રેડિટ. તો જે પેમેન્ટ કરશું ને અહીંયા લખશું. તો આ ફોર્મેટ લાઈક થઈ ગયો અકાઉન્ટ. તો આ બોથ જ. આ કેશ બુક બોથ હશે. આ બોથ નો મતલબ શું થયો? કેશ બુક બોથ હશે. આનો મતલબ આ લખ્યું ઈ જેની શું છે? જર્નલ. અને અહીંયા લખ્યું એ જ એનું શું થઈ જાય? પોસ્ટિંગ. એટલે હવે ખબર પડી હું દર વખતે આમ ચોકડી કેમ મરાવતો કે અહીંયા નહીં લખાય, કેશ બુકમાં લખાય. તો હું ત્યારે જ બોલી દેવું છું કેમ લખાય. પણ ન બોલવાનું કારણ હતું આનું ફોર્મેટ જ અલગ છે, આનો લખવાની સિસ્ટમ જ અલગ છે. એટલે ને આ બધી વખતે મારે ખાલી ચોકડી મારી એવું લખાવવું પડ્યું કે જ્યારે કેશ આવશે ત્યારે બોલીશ.
તો રીઝન સમજાણું શા માટે એવું બોલતો હતો, એનું કારણ આ હતું. ચલો હવે શીખીએ. કઈ બુક ની વાત કરીએ છીએ પહેલા? કેશ. એમાં મેં અમાઉન્ટ ની બંને બાજુ, આ ડેબિટ અને ક્રેડિટ, બંને બાજુ એક એક કોલમ છે કે બબ્બે કોલમ છે? ડેબિટ એક છે, ક્રેડિટ તો એક જ કોલમ બનાવી, એટલે નામ પડ્યું સિંગલ કોલમ કેશ બુક. સિંગલ કોલમ ને બીજું નામ બી આપ્યું છે, સિંગલ કોલમ કેશ, ઓલ્સો નોન એઝ સિમ્પલ કેશ. હવે વિચારો કેમ એવું નામ પડ્યું સિમ્પલ? કારણ કે એનું સિમ્પલ ફોર્મેટ જોવો તો કોના જેવો છે? લેઝર જેવો છે, અકાઉન્ટ જેવો છે. આ સિમ્પલ ફોર્મેટ હતો એટલે નામ પડ્યું સિમ્પલ કેશ બુક. તો કેમ નામ પડ્યા એ પણ સમજાય છે બધાય? સરસ. ચલો તો પહેલા તો ખબર પડી ગઈ કયા બુકમાં શું લખવાનું છે, કઈ બાજુ શું લખવાનું છે, થોડું થોડું સમજાવ. નાનો એવો ક્વેશ્ચન જોઈએ એટલે ઓર ખબર પડશે. સર આ તો તમે સમજાવ્યું ને, કેશ મેમો કે મામો જે બોલે ઇશ્યુ રિસીવ્ડ, આ તો સમજાવ્યું જ નહીં તમે, એ બી સમજાવું. ચલો થોડી વારમાં ટ્રાન્ઝેક્શન ઉપર આવે એટલે હમણાં સમજાય. શું બનાવવાનું છે આપણે? સિંગલ કોલમ કેશ. તો પહેલા આપણે છે ને અહીંયા ટાઇટલ લખી દેવાનું, જેના ચોપડામાં લખવું હોય, ઇન બુક ઓફ, આવું લખી દેવાનું. ચલો તો આવું લખી દઈએ. ચલો આવું લખી દે પેલા, ઇન બુક ઓફ. કોના ચોપડામાં લખવા જઈ રહ્યા છે, આવું ટાઇટલ આપી દેવાનું. પછી ખાલી એટલું જ લખવાનું, કેશ બુક. આવું બધું નથી લખવાનું, બોથ, જર્નલ, પોસ્ટિંગ. પણ આ તો ક્વેશ્ચન યાદ રહે એટલે આપણે અહીંયા લખી જ રાખ્યું. તમે બી જયારે વાંચો તો તમને યાદ આવી જાય કે આ ટોપિક શું હતો. ચલો હવે આમાં લખીએ. સૌથી ડેન્જર બુક આ છે, આગળ તકલીફ પાડશે આ જ બુક પાડશે, એટલે આને વ્યવસ્થિત શીખી લઈએ. ચલો તો સ્ટાર્ટ કરું છું ફરીથી, જોતા જજો અહીંયા 1 by 1. ડેબિટ સાઇડ કયા ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થશે? જે ટ્રાન્ઝેક્શનમાં કેશ મળે, રિસીપ્ટ થાય, રોકડા મળે. ક્રેડિટ સાઇડ કયા ટ્રાન્ઝેક્શન લખાય? જે આપણે ચૂકવશું, પેમેન્ટ કરશું, રોકડા ચૂકવા એ અહીંયા, રોકડા મળ્યા એ અહીંયા. આટલો સમજાણો પોઈન્ટ પહેલા. ચલો હું સ્ટાર્ટ કરું. પહેલું ટ્રાન્ઝેક્શન લઉં છું. પહેલા ટ્રાન્ઝેક્શનમાં કઈ છે? ઓનર. ઓનર એટલે માલિક. સ્ટાર્ટ. સ્ટાર્ટ નો લખવું હોય તો કઈ યાદ હોય તો કમેન્સમેન્ટ. ઓનર સ્ટાર્ટ બિઝનેસ વિથ કેશ ₹50,000. તો તમારે પહેલું ચેક કરવાનું. બોલો આ ટ્રાન્ઝેક્શન આમાં રેકોર્ડ થશે કે નહીં થાય? પહેલું ચેક કરો. થશે રેકોર્ડ? શા માટે? નિયમ યાદ કરવાનો છે આપણે. તો રેકોર્ડ કરવા માટેની ટર્મ્સ કન્ડિશન મેં ઉપર લખી હતી. રેકોર્ડ કરવાની ટર્મ્સ કન્ડિશન મેં લખી હતી. શું લખ્યું હતું? ઓલ ટાઈપ ઓફ કેશ. કેશ ટ્રાન્ઝેક્શન હોવું જોઈએ. બોલો છે કેશ ટ્રાન્ઝેક્શન? હા લખ્યું, ક્લિયર કટ કેશ છે. લખવાનું છે. હવે આનો ફાયદો શું થયો? આ જો માન લો આ સબસિડરી બુક નો રાખતા, નોર્મલ પ્રમાણે લખતા હોય તો આપણે આવું લખવું પડે. જો કેશ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ અકાઉન્ટ. રોકડ આવે તો ઉધાર, માલિકે આપ્યા, લાભ આપનાર ખાતે જમા. આની આમ 2 વાર જર્નલ લખવી પડે, એક ઉધાર જમા અને 2 નું શું પાછું કરવું પડે મારે? પોસ્ટિંગ બી કરવું પડે, એક કેશ અને એક કેપિટલ. તો કેટલી વાર લાગે? જો આપણે એનું કામ જ તમામ કરી દીધું. આટલી બધી વાર શું કામ લાગે? આપણે પહેલા અહીંયા જોજો, એક હારે 2 કામ કરવાનું. જર્નલ બી લખી નાખવાની, કેશ ની પોસ્ટિંગ બી કરી નાખે. ચલો સ્ટાર્ટ કરી. અહીંયા ચેક કરો. ધંધામાં રોકડ આવે છે આ ટ્રાન્ઝેક્શનમાં કે જાય છે? રોકડ આવે તો ઉધાર, ઉધારમાં લખવાનું. ક્યાંથી રોકડા આવ્યા એનું નામ લખવાનું.
તો માલિકે આપ્યા. માલિકનું નામ શું છે? કેપિટલ. તો અહીંયા લખી દેવાનું તો કેપિટલ અકાઉન્ટ. કેટલા રૂપિયા? 50,000. ચલો 50,000. હવે આ જે કામ કર્યું ને એક હારે બે થઈ. 50,000 થી ધંધો સ્ટાર્ટ કર્યો તો લખી દીધા 50. આ લખવાથી બે કામ એક હારે થઈ ગયા. જર્નલ લખાઈ ગઈ, લેઝર પોસ્ટિંગ થયું. ક્યાં સર એવું તો દેખાતું નથી. જેમ કે જો અહીંયા જર્નલ જરા ચેક કરો તો પોસ્ટિંગ કરો તો આ જર્નલ નું જરા પોસ્ટિંગ કરો તો કેશ એકાઉન્ટમાં કઈ બાજુ? બોલો સામેનું નામ શું લખાય? હા, તો એ તો કામ મેં અહીંયા કરી દીધું. જો આ કેશ ડેબિટ ડેટ ની કોલમમાં ડેટ સામેનું નામ. તો એક હારે બે કામ થઈ ગયા અહીંયા. એટલે બહુ બધો સમય બચી ગયો આપણે. સમજાણું થોડું? આ લખ્યું ઈ શું થયું? કેશ બુક ની જર્નલ લખાઈ ગઈ અને કેશ ખાતામાં પોસ્ટિંગ બી થઈ ગઈ. હા, પણ આનું બાકી કેપિટલ ખાતાનું. આનો મતલબ કહેવાય ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ. શું કર્યું? આ ઇન્ડિવિડ્યુઅલ. બુકમાં ક્યાંય એનું પોસ્ટિંગ છે નહીં અને પૂછતાય નથી જનરલી. પણ હું એકવાર છતાં બી આનું પોસ્ટિંગ કરી દઉં છું. તમારે લખવું હોય તો છૂટ, ના લખવું હોય તો બી છૂટ. હું આનું લેઝર પોસ્ટિંગ કરું. ક્યાં લેઝર પોસ્ટિંગ થશે? કેપિટલ અકાઉન્ટમાં. કેપિટલ અકાઉન્ટમાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. ક્વેશ્ચન થાય કેમ ક્રેડિટ? તો એને પૈસા આપ્યા, લાભ આપનાર ખાતે જમા. શેનો લાભ આપ્યો? તો કે કેશ. અમાઉન્ટ પ્રમાણે ડિસ્કશન કરો તો 50,000. તો આને કહેવાય ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. તો ફરી તો આ યાદ રાખજો, આગળ આવશે. કેશ બુકમાં રેકોર્ડ થાય ઈ કોનો ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ થાય? કેશનું કે સામેના અકાઉન્ટનું? અને સામેના અકાઉન્ટનો ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડનો ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. આ યાદ રાખજો. સર હું કામ યાદ રાખવું છે અમારે? આવો જરા શું કામ યાદ રાખવું? એ પેલા ઘણા ટેવ હોય, પેલા કહેવાનું જે કેવું હોય તો મને ખબર પડે શું કરવું ન કરવું. ચલો જેમ કે હું સમજાવવા માટે આવી આપણે ટ્રાન્ઝેક્શન નંબર એટલે ખબર પડે છે. ચલો આવી ગયા. એમાં પહેલું ટ્રાન્ઝેક્શન લખ્યું છે પેડ સેલરી. પેડ સેલરી પેજ નંબર 79. એમાં પહેલા જ ક્યાંક લખ્યું છે પેડ સેલરી. કઈ બુક નું ટ્રાન્ઝેક્શન? પેડ સેલરી કેશ બુકમાં. હવે એમ કહે છે બટ ઓમિટેડ ટુ પોસ્ટિંગ. ઓમિટેડ એટલે પોસ્ટિંગ ભૂલાઈ ગઈ. ક્યાંય કીધું ક્યાં ભૂલી ગયા? તો તમને કેમ ખબર પડશે અહીંયા ભૂલી ગયા કે અહીંયા ભૂલી ગયા? ક્વેશ્ચન જો ને, આ ઇક્વેશન નો સોલ્યુશન હું બોલું છું, ક્યારનો બોલું છું એટલે તો વારે વારે કહું છું કે અહીંયા જોજો. તો ફરીથી બોલું છું આ સોલ્યુશન આનું. અહીંયા મેં આ રેકોર્ડ કર્યું નામ, એ કેવું રેકોર્ડ થયું કહેવાય? ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ. અને ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નું શું કર્યું? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. ઇન્ડિવિડ્યુઅલ નો મતલબ થાય માત્ર પોસ્ટિંગ. હવે બોલો સાંભળ્યો, આનો આન્સર આપો છું. જ્યારે ખાલી લખ્યું પોસ્ટિંગ, પાછળ નામ નથી કીધું કોના ખાતામાં કઈ બાજુ, તો હંમેશા સમજવાનું તમારે ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગમાં મિસ્ટેક થઈ છે. શું સમજવાનું? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગમાં મિસ્ટેક થઈ છે. તો હમણાં તમને ખબર પડી જાય. જો કઈ બુક નું ટ્રાન્ઝેક્શન? કેશ બુકમાં અંદાજે ક્યાં લખશો તમે? જમા પેમેન્ટ કર્યું ને. હા, ઇન્ડિવિડ્યુઅલ શું કરશો? અહીંયા માની લો લખ્યું, સમજો આજ લખી દો, અહીંયા લખી દઈશ શેનું પેમેન્ટ કર્યું છે આપણે, તો અહીંયા લખી દે બાય સેલરી. આ કેવું રેકોર્ડ કર્યું? ઇન્ડિવિડ્યુઅલ. આનું શું થાય? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. કોના ખાતામાં?
કઈ બાજુ કેટલા રૂપિયા આપ્યા છે 500. હા તો જો આ સેન્ટેન્સ આવું કે અહીંયા ભૂલાઈ ગયું. જો અહીંયા કેવો પોસ્ટ ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો. હા તો ખાલી પોસ્ટિંગ નો મતલબ થાય ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. તો આ સેન્ટેન્સ આવું કેવા માંગે છે કેશ બુક માંથી સેલરી ખાતામાં ભૂલી ગયા પોસ્ટિંગ કરતા. તો જ્યારે હું નિયમ બોલું ને, મેં પહેલા કીધું કે આ ચકડાને જે અલગથી બનાવું છું ને એ તમારા આન્સર છે આગળના ચેપ્ટરમાં. તો આ ટેકનિકલ પોઈન્ટ છે બધા. આ ટેકનિકલ પોઈન્ટ આવડવા માટે તમને આ બધી સબસિડરી બુક આવડવી પડે. બાકી તો 11-12 માં ભણી જ ગયા હતા. શું કામ ફરીથી ભણાવું? આવડતું જ હતું. પણ મને ખબર છે હું આવડતું હતું ને ક્યાં આગળ મિસ્ટેક કરવાના છે, એટલે બધું ફરીથી ભણાવીએ છીએ. 11 ની જર્નલ, લેઝર પોસ્ટિંગ આ રિપીટ કરવાના કારણ બધા છે. ચલો બોલશું ઓછું, કામ જાજુ કરશું. આપણા મુદ્દા ઉપર આવી જાય. ચલો આવી જાઓ પેજ નંબર પાછળ હતા ત્યાં ને ત્યાં. હવે સમજાય છે ને? ધ્યાન અહીંયા રાખજો. નજર હટી દુર્ઘટના ઘટી. આવો ત્યાં વચ્ચે ક્યાં વયો જા નિયમ શીખવાનો ખબર બી નહીં રહી. એટલે અહીંયા જ જોજો. ચલો તો હું નિયમ બોલ્યો અહીંયા, તો ફરીથી બોલું છું નિયમ. કેશ બુકમાં રેકોર્ડ થાય કેવો રેકોર્ડ થાય? ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ. અને ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો શું થઈ જાય? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. ચલો તો કોનું નામ લખ્યું? ઇન્ડિવિડ્યુઅલ કેપિટલ. અને પોસ્ટિંગ કરી દેશો કેપિટલ ખાતામાં ક્રેડિટ સાઇડ. ચલો હવે આગળ વધીએ. કેશ નું કઈ નહીં કરવાનું. આનું પોસ્ટિંગ કર્યું, કેશ નું કઈ નહીં કરવાનું. આ લખ્યું ઇઝ કેશ નું પોસ્ટિંગ હતું, એટલે બે એક હારે થઈ ગયું. જર્નલમાં નામ લખાઈ ગયું કેશ, અને સામેનું નામ પોસ્ટિંગમાં આવી ગયું. ચલો બીજું ટ્રાન્ઝેક્શન જો આવી ગયું. સેલરી પેડ કેટલા રૂપિયા? 5000. ચલો પે કરવી તો ધંધામાં રોકડ આવે કે જાય? હા તો જો જમા બાજુ રોકડ જાય તો જમા. ક્યાં ગયા? તો એનું સામેનું નામ લખીશ બાય સેલરી અકાઉન્ટ. બોલો કેટલા ગયા? 5000. તો આ લખ્યું કેવાય ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ. અને ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો થઈ જશે ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. કયા અકાઉન્ટમાં? તો કેશની સામેનું નામ છે સેલરી. તો જો આ નિયમ કામનો હશે. સેલરી એકાઉન્ટમાં કઈ બાજુ? કેમ ડેબિટ? સેલરીમાં કેમ ડેબિટ? તો સેલરી પે કરવી તો આપણે શું કહેવાય? એક્સપેન્સ. ખર્ચ ખાતે ઉધાર. બોલો સામેનું નામ. તો સેલરી કઈ રીતે ચૂકવી? કેશ. તો લખી દેશું ટુ કેશ અકાઉન્ટ 5000. બુકમાં લેઝર પોસ્ટિંગ જ નથી. તમને ખબર જ નહીં તો આગળ સોલ્વ કેમ કરશું? ડેમો લેવો હોય તો આજે ઘરે જઈને ઇન્સ્ટિટ્યૂટ બુક જોઈ લેજો, તમને આઈડિયા બી આવી જશે. આવી જ નથી હજી તો કઈ પ્રોબ્લેમ જ નથી. આવી હોય જોઈને પ્રોબ્લેમ થાય ને? કે પ્રોબ્લેમ જ નથી. ચલો ઓવર ટ્રાન્ઝેક્શન આગળ વધારો. પાછો ચેક કરો. ગુડ્સ પરચેઝ ફોર 10,000. બોલો રેકોર્ડ થશે? આ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થશે? આ થોડી રેકોર્ડ થાય. પરચેઝ બુક નો ટ્રાન્ઝેક્શન છે. આ તો પરચેઝ બુક માં તો ક્યારે રેકોર્ડ થાય? ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. આ તો કયું ટ્રાન્ઝેક્શન? કેશ. તો અહીંયા રેકોર્ડ થશે. હા. ક્વેશ્ચન ક્યાં રેકોર્ડ થાય? ક્રેડિટ સાઇડ. તો અહીંયા લખી દે 3 નંબરનો પોઈન્ટ. સામેનું નામ લખી દેવું બાય પરચેઝ અકાઉન્ટ. રોકડેથી ખરીદી કરી. કેટલાની ખરીદી કરી? તો 10,000. કેવો રેકોર્ડ થયો? આ ઇન્ડિવિડ્યુઅલ. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નું કરી દેશું ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. હવે પરચેસ બુક નું પેજ ઓપન કરો. એમાં એક છેલ્લી થિયરી મેં કીધું તો બાકી રાખો છો બધાની અંદર. એ ટોપિક શીખવવા જઈ રહ્યો છું.
પેજ નંબર છે તમારો, કયા નંબરનો પેજ છે? તો ચલો ત્યાં જોઈ લઈએ. તો જો ટ્રાન્ઝેક્શન માં છેલ્લો જે વર્ડ હતો ને, હવે આને યુઝ કરું છું. હું કે થિયરી આ શીખવાડું છું. અહીં ક્યાંક વર્ડ હતો જો, ઓલ ટાઈપ ઓફ નોર્મલ ગુડ્સ પરચેઝ. હવે વર્ડ કયો હતો જો, ઓલ ટાઈપ નો મતલબ કે છે, ઓલ ટાઈપ નો મતલબ ઓન કેશ હોય તો ભલે, ક્રેડિટ હોય તો આર રેકોર્ડેડ ઇન પરચેઝ એકાઉન્ટ. હવે આ સેન્ટેન્સ શું કે ની પૂરું કરું છું સેન્ટેન્સ. ચલો હવે આપણા પ્રમાણે પહેલા પોસ્ટિંગ કરો. પરચેઝ એકાઉન્ટમાં ક્યાં પોસ્ટિંગ થાય? ડેબિટ સાઈડ. કેવું પોસ્ટિંગ થાય? ઇન્ડિવિડ્યુઅલી. તો જો પરચેઝ માં મેં ચોકડી મરાવી રાખી દીધી કે ચોકડી માં જો ટ્રાન્ઝેક્શન માં કેશ આવશે ત્યારે લખાય. તો જો હવે એટલે હું બોલતો હતો, ના બોલું ને તો બધું મિક્સ થઈ જાય. જેમ કે અહીંયા સામેનું નામ લખીશ, 3 નંબરનો ટોપિક, સામેનું નામ હું લખીશ, ટોકેશ એકાઉન્ટ. રૂપિયા કેટલા? 10,000. હવે યાદ કરજો પાછું પરચેઝ બુક નું યાદ કરો તો પહેલો દાખલો હતો તો પહેલા ક્વેશ્ચન માં જો ને કેટલું ટોટલ કર્યું તો અંદાજે બુક્સ માં માની લો ગણ્યો હોય દાખલો ભૂલથી તો જરા ચેક કરો ને, કેટલો ટોટલ ગયો તો 33. અને પરચેઝ બુક નો વર્ડ સાંભળજો, પરચેઝ બુક નું શું કર્યું તમે છેલ્લે? પીરિયોડિક ટોટલ. અને પીરિયોડિક ટોટલ નું શું કર્યું હતું? પીરિયોડિક કોસ્ટ. ક્યાં? પરચેઝ એકાઉન્ટ. અને અહીંયા ક્યાંક શબ્દ બી લખ્યો હતો, ટુ સન્ડ્રી એઝ પર પરચેઝ બુક. કેટલા આવ્યા હતા? 31. હવે આ બધું દેખાય ધીમે ધીમે. હવે આ શબ્દ દેખાય જો હમણાં, આ શબ્દ દેખાય. અહીંયા જે આ લાવ્યા આ 31,000 એ ક્યાંથી લાવ્યા? પરચેઝ. અને પરચેઝ બુકમાં કેવા ટ્રાન્ઝેક્શન હોય? ક્રેડિટ. આ 10,000 ક્યાંથી લાવ્યા? 10,000 કેશ બુકમાંથી. અને કેશ બુકમાંથી ટ્રાન્ઝેક્શન લાવ્યા એ કેવા હતા? તો હવે મને જોજો શબ્દ દેખાય. હું કહે છે પરચેઝ એકાઉન્ટમાં, ઇન પરચેઝ. પરચેઝ એકાઉન્ટમાં શું કહે છે? બધા જ ટ્રાન્ઝેક્શન નોર્મલ હોય ને રેકોર્ડ કરે. બધાનો મતલબ ઓન કેશ હોય તો ભલે, ક્રેડિટ હોય તો અકાઉન્ટમાં તો બધું લખાય પણ બુકમાં બધું લખાય નહીં. પરચેઝ બુકમાં માત્ર કયા વ્યવહાર લખ્યા હતા? ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. કેશ બુકમાં માત્ર કયા લખ્યા? કેશ. પણ બે બુકમાંથી માહિતી અહીંયા આવી જો. તો પરચેઝ બુકમાંથી માહિતી આવી કેવી આવી હતી? પરચેઝ બુકમાંથી માહિતી આવી ક્રેડિટ. અને પાછું કેવું પોસ્ટિંગ હતું? કેવું પોસ્ટિંગ હતું? પીરિયોડિક. પીરિયોડિક. અને કેશ બુકમાંથી માહિતી આવી કેવી આવી? કેશ. નહીં પેલા કેવી? કેશ. અને કેવું ટ્રાન્ઝેક્શન થયું? ઇન્ડિવિડ્યુઅલ. આ સી અઘરું એટલે આવું જાણ્યા વગર સીધું લખવા જ મળે એટલે સી અઘરું. બાકી સી ને કોઈ શિંગડા નથી ઉપર. ભૂત હોય ને શિંગડા, જૂના જમાનામાં નાના હતા ત્યારે શિંગડા વાળો ભૂત આવતો. તો બસ આ ભૂત છે એક પ્રકાર. આવી ખબર પડે ને ખાલી લખી નાખીને સી અઘરું લાગે. બાકી સીએમ કાંઈ નથી. એક્ઝામમાં ઇન્સ્ટિટ્યૂટ આવા ક્વેશ્ચન પૂછે. હમણાં કે કેશ બુક માંથી ખાલી એટલું બોલે, કેશ બુકમાં કયા ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થાય? પરચેઝ બુકમાં કેવા ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થાય? હવે તમને કે પરચેઝ અકાઉન્ટમાં કયા ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થાય? તો તમારે લખવું પડે ઓલ. ઓલ કયા? કેશ પણ અકાઉન્ટ બોલો શબ્દ અકાઉન્ટ. પરચેઝ અકાઉન્ટમાં કયા ટ્રાન્ઝેક્શન રેકોર્ડ? ઓલ. કયા ઓલ? કેશ પરચેઝ હોય તો ભલે, ક્રેડિટ હોય તો ભલે. પરચેઝ અકાઉન્ટમાં ક્રેડિટ ટ્રાન્ઝેક્શન નું કેવું પોસ્ટિંગ થયું હોય? આવા ક્વેશ્ચન બને. પરચેઝ અકાઉન્ટમાં કેશ ટ્રાન્ઝેક્શન નું કેવું પોસ્ટિંગ થયું હોય? ઇન્ડિવિડ્યુઅલ. સમજાણું ક્યાંક? હા, આ મહત્વનું હતું.
તો આ થિયરી છે બાકી રાખી હતી ને, હવે આ થિયરી દેખાય, આ શબ્દ દેખાય શું કે છે, સમજાણો મુદ્દો ક્યાં? સરસ. ચલો તો આપણે પાછા બેક ટુ બિઝનેસ, આપણા બિઝનેસ ઉપર આવી જાય પાછા. બસ બસ સર 6 થઈ ગયા, હવે અમારાથી નો બેહાય. તો થેન્ક યુ વેરી મચ.